પાછો કે કીર્તિ પટેલ ને કે આમ કર નાખું તેમ કરે વાતું કર વાતું ખાલી વાતું કર $10 નું ફ્રોડ આવે તો કાલ સાંજ સુધીમાં આપણે લાઈવ પાછા મૂકીશું. સમજો એવા પ્રૂફ આવ્યા છે કે વરઘોડો કાઢવાનો છે વરઘોડો અને જેટલા લોકો બોલે છે ને એને બધાના મોઢામાં જૂતા ચંપલા આપવાના છે આપડા. હા દઈ દેવાના. આ લોકોને છે ને તમારા નામે ફેમસ થવું છે, બાકી છે ને આ લુખેશ છે બધા એક નંબર. એમને આજે કોકને સત્ય બોલવાની તાકાત છે દુનિયાની સામે, એને તો લડવા દો. અને જે હું કદાચ ખોટી પડીશ તો મારે ભોગવવાનું છે, જોયા કરો ને. સાચી વાત છે. બરાબર, ચિંતા શું કરો છો? કદાચ ખોટી પડી તો તમારે બધાને ચંપલા મોઢામાં લઈ. હા લાઈવ માં કરો 2 મિનિટ ખોટી ફાકા બોલદારી નહીં કરવાની. હવે એનું મેં જોયું તો કે સામે સામે મોરે મળીએ તો એને શું છે કે લુકેશ ને ફેમસ થવું છે. શું દુબઈ થી ક્યાં ઘરી ગયો, કયા ઘરમાં ઘરી ગયો, આને રાહ જોવી હતી બકા તારી. અરે પણ એનો આસિસ્ટન્ટ મેનેજર એનો ભાઈ રાખેલો તો છે, એ બધા જવાબ આલે છે. પીરાની તો ફાટી પડી છે. એને કે તું બારે આવેસ કે મોબાઈલ ની દુકાને આવી? ક્યાં જવાનું એમ કે ને ખાલી તું રેને રાહ જોવાની છે. કદાચ કોકને ધંધે નથી જવું પડે, ધંધા ઉપર જવું છે. જો સાસણ માં છું, ઓલી ગાંડી ગીર ને ડાઈ ગીર કરે ને યાદ છું. ઈને ઉપના ઉપાડવાનો છે ભૂરા ન્યાથી. કાઠિયાવાડ માં છું. ઈ ઉપના માથામાં 3 વાર લબડે, 3 વાર. ઈ 3 વારે કાપી નાખવા છે ને મુસાઈ કાપી નાખીને બાકા ગામમાં ફેરવાનો છે, નેડ બેડ કાપી. પણ તને ખબર જ છે ને ભૂરી એમાં કઈ ઘટશે? ઉપને ની રંડીને નેડ કાપ લેવાના છે. એમાં કઈ ઘટે ભૂરી? એની કીર્તિ સકલતા જો કેવી છે એની, પેલા સકલતા જોઈ લે એની. હા લે, હા મેં તમારી પોત મૂકી તો મારે આટલા પત્તા જ થઈ ગયા. તારી મને ટાંગો તલા પત્તા જ તમારા ખાલી એમ થાય કે અમારે એમ થાય. એ ભૂરી કીર્તિ પટેલ ના કે કીર્તિ પટેલ ના નામથી તમે જરી ગાવ છો, કીર્તિ પટેલ ના નામથી તમારા ઘરે રોટલા આવે છે. કીર્તિ પટેલ ની આરતી ઉતારો કઈ. કીર્તિ પટેલ ના નામથી ફેમસ થવું હોય ને તો એને કીર્તિ પટેલ નું નામ લેવું જ પડે, ત્યારે તમે ફેમસ થાવ. ઇન્સ્ટાગ્રામ વાળા એ આપણા ઘરના છે, આખું ગુજરાત ચલાવે કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ કઈ ની મને. હા 100% અમારી રાત્રે લોકો કીર્તિ પટેલ નું લાઈવ હોય તો વેલા જમી લેશે કે હાલો ભાઈ કીર્તિ પટેલ નું લાઈવ છે, જમી લો ફટાફટ. પોપકોર્ન લઈને બેવું પડશે. 100%. એટલે તો મૂવી ની કોઈ રાહ નહોતી જોઈ, એટલે કીર્તિ પટેલ ના લાઈવ ની રાહ જોવે. છોકરાઓને વેલા સુરાવી દે ને પોપકોર્ન લઈને વેલા આવી જાય. પણ ક્યાં વિશ્વાસ સોની, ક્યાં ગયો બકા? ક્યાં છું બેટા? આવ તો ખરો મારા દીકરા. એનો આસિસ્ટન્ટ ફોન ઉપાડે છે. એ તો કે પપ્પા રાહ જોવે છે બેટા, આવ તો ખરો મારા દીકરા તું. હે પૂરી પાછો છે ને એ ધુવિલ ને કે તમે તો ઈ કે મારા સોની સમાજ ના છો, ઈ કે તમે સોની ના સપોર્ટ નો આપો, ઈ કે પણ ઈ કે કીર્તિ પટેલ ક્યાં કોઈ સમાજ ઉપર બોલી? કોઈ સમાજ ઉપર નહીં. અને કીર્તિ પટેલ તો લડતી હતી ને લડવા દે, તું શું કામ ઠેબા ખાવા અંદર વચમાં પડ્યો છો? ઈ કે હું ખોટી નીકળું તેથી મને મારવા આવજો ને તમ મને વાંધો નથી ત્યારે. બરોબર છે સિંહણ. કીર્તિ પટેલ ને સામે મોરે આવવું હોય ને તો બીજા 7 જન્મ લેવા પડે. એ તો ભાઈ આવે ત્યારે ખબર પડે કે કેમ કીર્તિ પટેલ સાંભળ શું કે છે ધ્રુમે. કીર્તિ પટેલ અગર સમાજ ઉપર બોલી હોય તો સોની સમાજમાં ખાલી એક વિશ્વાસ સોની જ છે, બીજા કોઈ સોની સમાજમાં બધા મરી ગયા છે, કોઈ કેમ ઉભું ના થયું? 100%. અને આજ દિવસ સુધીમાં તમે રેકોર્ડ બતાવો કે આજ દિવસ સુધીમાં કીર્તિ પટેલે કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરી હોય? મારે વ્યક્તિ સાથે ઝઘડો હોય ક્યારે સમાજ સાથે નથી હોતો, પણ મારા માટે 18 વર્ણ સરખા. તમે મને માનો તો હું સોની છું, તમે માનો તો હું પટેલ છું, તમે માનો તો હું કોળી છું, માનો તો હું ભરવાડ છું, માનો તો હું આહિર છું, બધું જ છું. હા બરાબર છે. હું એક માણસ છું. ના પૂરી રાઈટ જ હોય. બરાબર, નાની જાતિના ધર્મના ભાગલા તો આપણે પાડ્યા છે ભાઈ, બરાબર. બાકી એક જ બીજ માંથી આપણે બધા પેદા થયા છીએ. પૂરી છે ભાઈ. પણ એને મને એમ કીધું ફોન ઉપર
કે ખજૂરભાઈ કોઈ દિવસ કે ફોન કર્યો દાન નથી માંગ્યું, તો મેં કીધું મારી જોડે રેકોર્ડિંગ મેસેજ લોકોના ચીફ ગેસ્ટ થઈ દોડું બનાવીને રૂપિયા લીધા છે, એ મારી જોડે proof છે. મેં કીધું હા, પુરાવા સાથે હો, પુરાવા સાથે લઈને બેઠા છી. કઈ લઈ આવો તમારા ભગવાન ને, હાલો હા લઈ આવો તમારા ભગવાન ને હામાં. હા એટલા ટાઈમમાં તે કોઈ દી જોયું કે એટલા ટાઈમમાં મગજમારી થઈ, કોઈ સામે સામે આવ્યું, કોઈ મોરે મોરું આવ્યું, કેટલી ગાંઠ ફાટતી હશે? હવે મોરો દેવા માટે ભાઈ એમાં કલેજું હોવું જોઈએ. કલેજો નહીં, બાકી આવો રોડ ઉપર ને પૂછો, ઈ તો ખબર પડે કે મોરો દેવાય. અરે કલેજો નહીં, 7 જન્મ લેવા પડે ત્યારે કીર્તિનો મોરો થાય. અને મને અરે એમ મોરો નહીં તો આપવા ખાલી આવે રોડ ઉપર તો ખબર પડે. હે ભૂરી 100%. તો આવો તો ખબર પડે સામે કઈ રીતે મોરો દેવાય છે. આ લોકોને ખબર નથી, અમે બોલતા નથી. મેં કોઈ દિવસ કીધું મારે ટાંટિયા ભાંગવા કોઈના? આપણે કેવું પડે છે. બીજું આવશે proof મેં કોઈ દી કીધું મારે કોઈને મારવો છે? આ તો ઈ ખાલી કહેતો તો બોલ. દુબઈ થી આવ્યો, હું કીર્તિને મારવા આવ્યો છું ને કીર્તિને પાડી દઉં ને મોરે મોરે. એટલે હું કહું છું તું ક્યાં છું આ લાઈફ? આપણે માર ખાઈ લેવાનો ભૂરી. બાકી પોકાર કોને લગાવી? એને લગાવી કે મેં લગાવી? આપડેથી કઈ થાય ભૂરી? બરાબર. પૂરા એની ચડ્ડી નો રે, સમજ પડી? ચડ્ડી નો રે. હજુ પછી તો સામે આવે તારે ખબર પડે ને. તાકાત હું છે કઈ. સામે આવે તારે ખબર પડે ને. એ દુબઈ અને કીર્તિ વારે દુબઈ વારે થી જે મૂછો અડતા હોય ને, વારે વારે મૂછો, ઈ બાયલા હા. હોય, ના મરદ હોય, એનામાં તાકાત ન હોય. એને મૂછ પણ અડવાની એને તાકાત હોય ક્યાં ખાલી. મૂછો છે, તો વાળશે મૂછો. પ્રૂફ કરવું પડે. એને મૂછું ક્યાં ઓછું મૂછું છે? એને મૂછું જ નથી. દુબઈ એને મારીએ છે, એને અમુક ક્યાં મૂછું? લોકો મૂછ અડતા હોય ને, એ હા, સમજી ગયો. વારે વારે આમાં મૂછો અડવી પડે. આમાં અલા ભાઈ, અમને ખબર છે તને કે આ જાતા જેવા વાળ છે કઈ. હા હા હા, એવા તો કે અત્યારે પ્લાસ્ટિક સર્જરી કરાવીને ટ્રીટમેન્ટ કરાવીને મૂછો બને છે કઈ. અમને હા. ખબર જાટાના વાળ ત્યાં લગાવી દીધા હોય એમ. કીર્તિ પણ પટેલ એને વગર કેવા- મૂછે મરદ છે કઈ. એને ભૂરી ગીરમાં છું 24 તારીખ સુધી તું ગમે તારે અવાજ કરજે. ઈ હું ઉપને ઉપાડવાનો છે હું. તું ગમે તારે કઈ 24 તારીખ સુધી હું અહીંયા છું ગીરમાં. હા, ઈ ઉપને ઉપાડ લેવો છે. ઈ ગમે તેનું ઘર બનાવે છે ત્યાં પોગો બધા. તું મને લોકેશન દેજે. ઈ હું કઢાવું હમણાં. બાકી ડીએમ આપણે વાત કરી આમ લેશું. હુપ હુપ કરતો આવજો, લેંડા પડી જવા જો એના. આ ઈ લોકોને આ બાજુ લઈ આવો, બેટ દ્વારકા લઈ આવો એટલે એ ટેટમાં આવીને હુપ હુપ કરી નાખીએ. હા, હુપ હુપ હવે કરી એ નાખવાનું લોકોની છે ભાઈ એને. મારા અમદાવાદમાં એની રહીને રંડીને ઓઢવમાં બેને આવવાની ઉપાડો. તાકાત નહીં, તો એ ક્યાં બેટ દ્વારકા લાંબો થશે મને એ ખબર નહીં પડતી. અરે આપણે જઈ આવશું ભાઈ. એ ભલે લાંબો ના થાય, આપણે લાંબા થઈ જશું. ઓઢવ મને બોલાયો, ઓઢવ અગાડી ઉભો છું. સવારના એને ફોન કરે છે સવારના, બોલ તોય નથી જતો. એને કઈ તું લોકેશન આપ, અમે પહોંચી જાય કઈ. હા, કાલ તો પણ વિડીયોમાં તો બહુ રાડો પાડે છે કે આઈની ભાઈ હું તને મળવા આવી ગયા. હા અમાર તને કઈ નથી કેવું, મતર ભાઈ જવાબ જોતા છે બધા. તો અમાર કઈ પુરાવા પડ્યા ની જોઈ જા હાલ કઈ. અને હા, પછી જોઈ તું જા. કે ભગવાન ને ગાળો કઈ. એને થોડાક છે ને ફોલોઅર્સ ઘટતા હશે એટલે તારું નામ લેવા માટે followers નામ વધી લેવા જાય. માટે એ ડાયરેક્ટ એમ કે હું આવું છું કીર્તિને મળવા. લોડું જોઈ. હા, ભાગી ગઈ કે આની યાર નથી રહેવું ઈ કે. પૂરી કામ ઉપાડી જ લેવાનું થાય આપણે ડીએમ. કેવું છે ઈ કે ટિંડોરું છે એમ કરી ભાગી ગઈ. ટિંડોરું ને ભૂરી ની પાસે. એને કઈ બક્કા ખાલી વાતું કરે ખા કઈ. હા ખાલી કર. વાતું કરી ખા. એને કે તમારાથી સારા સારા છે ને એ કીર્તિની સામે હતા ને એ બેસી ગયા છે, તમારું શું આવે? અને તમ તમારે સમજો, હું તો મોજ મોજ ને મારું કફન રોજ લઈને બહાર નીકળું છું. આ મોજ આ. હા, એવા મોજની તો કીર્તિ પટેલ ને આજે બીક નથી ને કાલે અને બીક કાલે નથી ને નથી. રાખવાની નથી. આ મોજ આ. હા, આમ કરી પણ નાખું, કહેવત છે, તેમ ચા કરી કરતા નાખું. કેટલી ખરાબ એને- હોય. અને જે એ લોકો કીર્તિ- કીર્તિ પટેલ ને મારવાની વાત કરતા હોય ને એને હોપારી આપવાની વાત કરતા હોય ને ખોટીના પેટના હોય ને એટલે ખાઈ મારવાની વાત જવાની. કરતા હોય. 100% એમ નહીં. કીર્તિ પટેલ રાતના એકલી ફરે છે, કોઈના બાપની ત્રેવા નથી કે ટચ કરી શકે.
તો રાત જોઉં છું કેદી આવ્યા ને ગંજો એની મોને એવો ઉપાડું ને અને પાછી મરી ગયા પછી ભૂત થાવું ઈ તો અલગ હો ભાઈ હા ભૂત તો હું થાય અને સમજો ઓલા વીર માંગડાની જેમ હા પીપળે ચડીને બેહું એની માને આમલી બામલી ઉપર પટાણ ફોન કરું લાઈવ ચાલુ છે મારે બોલી કરું ફોન ક્યાં છે વિશ્વાસ સોની તમને ક્યાંક મળે તો જલ્દી ફોન કરો કોન્ટેક્ટ કરો હાલો ફટાફટ તમને જ્યાં જોવા મળે ને અમને લોકેશન આપો વિશ્વાસ સોની આવવાનો છે લોકેશન જલ્દી એનું ભૂરી આ બાજુનું કઈ કામકાજ હોય તો ફોન કરજો. અરે દ્વારકા ત્યાં ઠાકર બેઠો છે તમે જેવા ભાઈબંધ બેઠા છે કે ઘટે તો પછી કાનાની બહુ યાદ આવે બસ. મારો કાનો હાર્યો જો ઈ કે છે કીર્તિ લલી લે આ તો મારો કાનો કીધું તો આજે તું મારી દાલુ દેવી છે તું મને તારા ખોલામાં બેસાડ છે ને કીર્તિ પછી મારા તાને દાડ બોલે હો હણે ને હણવામાં કૃષ્ણ ભગવાને કીધું જ છે કે કીર્તિ પાછી ન પડતી ડોટ નાખે ની માને ને હણે ને હણી જ નાખ એનો કાનાનો સપોર્ટ જોઈને કોઈના બાપની ત્રેવડ નથી કે કોઈ ટચ કરી શકે. અને હવે કીર્તિ પટેલની લાઈફ ની અંદર સાક્ષાત કૃષ્ણ ભગવાન છે લાલો છે બરાબર યુદ્ધ જ કલ્યાણ હો વાલા બોલ્યો પણ જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં આવા જેવા લીટીથી પીવાનું હોય આવા લુકેશ કીર્તિ પાસે 575 દરરોજ સવારના ઉઠે ને તો 575 જણાના મેસેજ આવી જાય આવા લુકેશ ને. હા લો કોમેન્ટ કરો બકા વાલા કોમેન્ટ કરો તમે બધા લો મોકો આપીને મારા બેટા તું કોમેન્ટ માં ધ્યાનમાં નહોતો ને કે તમારા આખી ફેમિલી નું ઉપાડ લઈશ. હા આજે કોકની માં બેન ને જો જયારે માણસ ને અહેસાસ ક્યારે થાય તમે જયારે કોકની બેનું ને માયું ને ગાળો દેતા હોય ત્યારે કોઈ ખબર ન પડે પણ જયારે તમારા ઘરની સ્ત્રી ઉપર વાત આવે ને ત્યારે તમને ખબર પડે કે સ્ત્રીની ઇજ્જત શું કહેવાય. 100%. હું એટલે જ તમે એના ઘરની બાયું ને જ ઉપાડી લઉં કેમ જ્યાં કોઈ એમને કીર્તિનું કઈ મગજ કામ નથી કરતું કે કીર્તિને કોક સરી કરે ને તો જ કીર્તિ બોલે બાકી કીર્તિની ત્રેવડ નથી કે કીર્તિ કોઈને હેરાન ના કરે એટલી ખબર પડે. હા કોક આપણે કીર્તિને હેરાન કરે ને તો જ માણસ હેરાન થાય. હા ત્યાં સુધી આપણે કઈ હેરાન ના થાય એમ નહીં કે આપણે કઈ મૂર્ખ છે કે આપણે ગમે એને હેરાન કરીએ. બસ પણ ક્યાં મળશે વિશ્વાસ સોની એડ્રેસ નાખ બેટા લોકેશન નાખ ફટાફટ તું ને અમે મળવા આવી તને સામા મળવા આવે તું નહીં અમે તને સામા મળવા આવે. ફટાફટ લોકેશન નાખ અમે નાખવું હતું કે એનું નાખી દીધું હાર ચપ્પલ નો હાર બનાવીને આવ્યા છી પણ નાખવું હતું કે એનું નાખી દીધું હોત ફોન ઉપાડવાના બંધ કરી દીધા એવું છે. ઈ ફોન તો દુબઈ માં હતો ને તોય નતો ઉપડતો ખાલી લાઈવ કરીને બેસતો તો બોલો મેં કેટલા ફોન કર્યા એને અને માર તને દમણ લઈ જાવ છે હાલ 15,000 માં હાલ 15,000 માં લઈ જશે મીરા માર માં તું કેતો તો મીરા માર માં તને જઈને મારવી છે બરાબર નો વાકો રાખી માર લાકડો લઈ પાછો તમને લાગે છે કે ઈ પહોંચે અહીંયા આવે પાછો લાગે તમને પહોંચે હાલે ના જેટલા શબ્દ બોલ્યા છે ને એવિડન્સ કે પ્રૂફ જોશે મારે હા એને કે તું જેટલા મારા માટે શબ્દ બોલ્યો છું ને બધા જ પુરાવા જોશે મારે. અરે પણ એમ કેવા જેવું છે ને કે તારા ક્યાં ગયા પેલા ભંગારભાઈ કે જે 50,000 રૂપિયાનું કોક લેડીઝ ના એકાઉન્ટ માં ટ્રાન્ઝેક્શન કરાવ્યું છે ક્યાં ગયા ભૂલાઈ ગયા અલગ અલગ લેડીઝ માં કેમ ટ્રાન્ઝેક્શન કરવા પડે અલગ અલગ ના અકાઉન્ટ માં પૈસા હે મુંબઈ દિલ્હી ને એ બધા નામે અકાઉન્ટ ખોલાવ્યા છે ઘરે. હા અકાઉન્ટ બીજાના નામે છે વાપરે આ લોકો છે બોલો ખોટું જ કહેવાય ને. આ તો ઓલી કીટો વાળી સિસ્ટમ લાવ્યા ફંડિંગ કરે છે ફંડિંગ ઓલા ગેમિંગ ના પૈસા નો લે એવી રીતના દાન ના પૈસા લે છે ફંડિંગ કરે છે દાન નથી કરતા ફંડિંગ. રાતના બધાની બોલતી બંધ કરાવી દેજો લાઈવ માં. અલા હું બોલી તો લાલો કેવો ખારો થયો પણ ઈ લાલા ને તો એની હાથ પેઢી વીખી નાખવાની છે. અરે રાતના અમે જે
આપને જે બોલો ને એટલે ઈ ધરતી એવું આખી જમીન લાલ માંથી એમ સમજી લઈએ ટમેટા કે જેવો થઈ ગયો પણ હું બોલું ને એટલે લાલ ટમેટા જેવો, પણ મારા જેવું બોલતા એને નો ફાવે બકા. ઈ ભલે મને 2 દાડા જ દે છે, હું એને કેટલી દઉં છું 70. આપણે દે જ કરો ગુરુ. હા હા. કોઈથી ફાટી પડવાનું થતું નથી. ભર બજારે એકલો ફરું, ભર બજારે હા મોજ ખુલ્લી તલવાર લઈને ફરું, ભર બજારે. મોજ. હા ક્યાં ગયો કઈ? ફૂલ તૈયારીમાં હો, ફૂલ તૈયારીમાં કઈ હાલ બકા, મળ મળ. આવી જ્યાં કઈ લે એને એમ હશે કે આ લોકો આ ઓલે ખાલી વાતો કરતા હશે. અમે વાતો નથી કરવા વાળા, કઈ ગાલી દેવા વાળા છી. ડાયને કે વાતું કરે ભાઈડા કરી બતાવો, ભાઈડા કે આવી જા. વાહ ભાઈ વાહ, વાહ પૂરા હા વાહ. આવી જ્યાં કઈ ભૂરા ભૂરા ઈ તું લીટી ને લઈ જને દીવું એકાદી. લઈ જાઓ અમારે. એમને ભૂરી તે સારા સારા ને બોલતી બંધ કરાવી છે તો એની પાસે ઈ હું 10% આવશે. ઈ આજે આવ્યો છે દુબઈ થી. હા બોલો. એની ખબર નથી પડતી કે માણસ એની પણ મને એને હાઈલા ખબર હું. નથી કીર્તિ પટેલ આખા ગુજરાતમાં સંબંધ બનાવ્યા છે, પૈસા નહીં. શું? હા સાચી વાત છે. હા. અને પૈસા કીર્તિ ભેગા પટેલ કરવા, પૈસા એમ બાયલાની નહીં. મિત્રતા નથી ફાવતી, મરદ માણા જ ફાવે છે. 100%. હા. પણ આ સુરત આવવાનું તો શું થયું? હજી અડધો દિવસ તો પતી ગયો, 4 તો વાગી ગયા. બહુ થાકી ગયો તો સૂતો રહ્યો બપોર સુધી. તો બોલો, હા હવારના અમે ફોન કરી છે હવારના. અને એના ભાઈને બહુ હવા છે. ભાઈને કે તું આવીને બકા લીટીના ભાઈને કહે. પૂરી લીટી નો હું શોખીન છું હો. ક્યાં હે લીટી? એને કે તને પૈસા હું આપું, મૂસુના કોટા તો ફોડ કે. અમારે ભાઈ છે ને એ બી બહુ શોખીન છે લીટીના તો. છઠ્ઠી ના ભાત ખાઈ ગયો હશે એટલે મૂછો નથી આવતી. હા ઈ વાત કરી. છઠ્ઠી માં ભાત ખાય એવો લાગે છે. આ ભૂરી, આ મારી જાન તને બહુ યાદ કરજો સવારના ઉઠીને. એવું? હા દઉં. કેમ છો? બસ એકદમ મોજ. એ દેખાય છે. કેમ છો તમે? એકદમ મજા મજા. હો મોજે મોજ ને. તો આવો દ્વારકાધીશ આવો. આવું મોરે મોરો લગાઈને આવું ને દ્વારકા બાજુ, પછી ગીર બાજુ જવાનું છે. અરે ડાયરેક્ટ તમને તો હવે તો મારા રૂમ ને ઘરની તમને ગલી યાદ રહી ગઈ હશે એટલે ડાયરેક્ટ તમને કોઈ પૂછવાની જરૂર જ નથી. હા. એ તમારો જલ્દી જાય દેખાય ને, જલ્દી લોકેશન નાખો જલ્દી ફટાફટ. 2 ભાઈઓ ફોન ઉપડતા બંધ થઈ ગયા. એમને કઈ તમને તેવડ ના શું કામ નાખો છો કઈ? એટલે એમને એમ હશે કે આ લોકો કઈ તૈયારીમાં જ નહીં હોય. એમને અહીંયા ફૂલ તૈયારીમાં છે. આવી જાઓ કઈ. નાખ્યું છે અત્યારે 3 કલાક પહેલા તો સ્ટોરી નાખેલી છે પેલા એમાં ઇન્સ્ટા ઉપર. કોઈ ફોન નથી ઉપાડતો. બોલો, આપણે 3 કલાક પહેલા હવારના મથી છે. એની ગાંડ ફાટી ગઈ હશે બીજું પણ કઈ નહીં. નક્કી મોબાઈલ ની દુકાને જવું પડશે. લાગે છે એવું હોય પૂરા. વયું જવાનું તું કે તારે. કોઈ દિવસ આપણે મરદ કહેવાય, કદાચ ચોકડીએ બોલાઈ લેવી, ગાલ ભાઈ તારા શટલ બંધ કરીને ચોકડી આવી જા. બરાબર, આપણે ઈ મહિલા છી. કોકના ધંધે કે કોકના ઘરે આપણે જવા ના વાળા જાય. નથી. નથી ના જાય. બરાબર, મરદ માણા હોય ને એને ફોન કરીને કે બકા ચોકડી ઉપર આવતો રહેતો. આમ નહીં આવે તારી આમ. અને તારા ઘરે ધંધા ઉપર જઈને જે વાર કરે ની માય કાંગલો કહેવાય. ઘરે કોઈ કોઈ વાર કરવા જાય ના નહીં. તાકાત હોય તો કહેવાય બકા ચોકડી એવું હોય, ચોકડી આવી જા હમો. તારો ધંધો નથી ભાંગવો. અમે કોકના ધંધે પાટા મારવા વાળા નથી કઈ. બરાબર, એની કરતા તું બેટર છે, આવતો રે. આપણે સ્ક્રીનશોટ ને કમેન્ટ જો પૂરી રાખજે ધ્યાનમાં હો. હા, સ્ક્રીનશોટ ને પાડું છું ને હમણાં એના ફેમિલી થી ઉપાડ લો રે. હા હા બધાને કે તમે આવી જાઓ વારા ફરતી વારો કઈ. હા, જય દ્વારકાધીશ સુધીરભાઈ. આવો સુધીરભાઈ, જય દ્વારકાધીશ. સુધીરભાઈ જય દ્વારકાધીશ. અરે ભાઈ એમ મોરે મોરો દેવો છે મારે, મોરે મોરો.
મારા બેટો પણ લઈ આયેલું છે. એને નીંદર એને બોલી દીધું હશે મોરે મોરો, પણ એને પછી નીંદર નહીં આવી કીર્તિ. બોલાઈ ગયું છે બોલતા, પણ દેવાય લોકેશન આપણે પ્રેમથી કીધું ભાઈ તું દે અને મળી લે, અમે તને પ્રૂફ બતાવી બરાબર, અને તને હા. પ્રૂફ અમે બતાવી અને તું તાર ભગવાનનું લાઈવ કરીશ ને કીધું, લઈશ ને કીધું ગાળો મોઢામાં લઈશ ને ચપ્પલ કીધું, ધ્રુવીલભાઈ બી ગયો પ્રૂફ બોલો પુરાવાનું કીધું ને તો બી ગયો. એને કઈ ધ્રુવીલભાઈ. તમારો બાપ આટલી રાડો હા, બોલો, ગુજરાતમાં બોલો, એમ ભાઈ. ના પાડતા હશું. મને છે ને મારું મકાન બનાવવા માટે કીર્તિએ પૈસા દેજો, મારા મકાનનું કામ ચાલુ જો. એવું છે. હા મોજા. કીર્તિએ હા, મને બોલા. જો પણ આપણું બધું દાન પડ્યું છે અને ઈ દાન આપણા ભાઈબંધ મિત્રોનું જ છે પૂરા. બીજું બધું ગયું તેલ લેવાય, દાન પાછું લેવાનું છે આપણે. શું કરશું? આ લાઈટ લેવાનો છે ભૂતિયા મને, જો મારું ઘર બને છે આ જો. આપણે નકર કેસ ઠોક દેવાનો છે અને ફ્રોડ કરીને લઈ લીધા પૈસા હા, લે. મારા પૈસા ફ્રોડ પબ્લિક ના બને. અને ઈ કોઈ ગરીબને જરૂર હશે ને તો તમારે ઘરે ઘરે જઈને રોકડા પૈસા દેવા છે કે લો ઘર બનાવો બધા. ઘર બનાવો. રોકડા પણ આ પૈસા જુઓ. ગણ દેવા છે હા, બધાને. હું તમને સ્ક્રીનશોટ બતાવું, એ વાંચજો શું લખ્યું છે, વાંચો. જે હા. દુબઈમાં છે ને લાલા ડાયમાના બનેવી, એમને ચાલુ રાખો. આ જુઓ. થોડોક દૂર રાખો, દૂર. બારો. તમે વાંચીને સંભળાવો. ના ના, બધા જુઓ ને. નહીં પંચાશે ને એટલા માટે. બારો લો. ભાઈ વાંચીને સંભળાવો, કાળા અક્ષર ભેંસ બરોબર છે. સંભળાવો, એમાં નથી દેખાતું જ નથી. હા, એમાં એવું લખ્યું છે મનીષભાઈએ કે ધ્રુવીલભાઈ એ લોડાએ ગેમ કરીને પૈસા લીધા છે મારી પાસેથી, ચીફ ગેસ્ટ તમને રાખીશું એમ કરીને પૈસા પડાયા છે. આપણી ભાવના સાચી હતી, પણ આ હરામખોરના પેટનો છે. લાલા સાથે વાત થઈ ગઈ, હું નેક્સ્ટ મંથ ઇન્ડિયા આવું છું એટલે તમારી સાથે મુલાકાત કરું. એટલે મેં રિપ્લાય આપ્યો, મનીષભાઈ તમે ચિંતા ના કરો, તમારી પાસે જે પણ કઈ પ્રૂફ પડ્યા છે, અને એમને પ્રૂફ બી મને મોકલી આપ્યા બધા. મોકલાવો કાયદેસર પૂરા. હે ને 1 લાખ રૂપિયાનું બેંક ટ્રાન્ઝેક્શન છે, $1 $1 અને એમને લઈ લખ્યું લેવાના છે, બધા આપણે ગરીબોને કામ માટે. અને $30,000 ના એને એમને હવાલો પડાવ્યો છે, આંગળીઓ કરાવ્યું છે. અને એમને ગરીબોના કામ માટે લઈ જ લેવાના છે આપણે. અને એમને ભાઈ શું કીધું કે હું નેક્સ્ટ મંથ આવું ઇન્ડિયા, એટલે મેં પૈસા આપ્યા છે તો મને કોઈના બાપની બીક નથી, તમે સપોર્ટમાં ઉભા છો તો કોઈ જાતની બીક નથી, હું પિક્ચરમાં આવી જઈશ મોઢે મોઢે. એમને એવું કીધું કે પૈસા આપ્યા છે, કાગળિયા નહીં. બરાબર, એટલે મને કોઈના બાપની બીક નથી. પૂરા હકીકતે કોઈ માણસે કરોડ 1 કરોડ ને 4 લાખ રૂપિયા આપ્યા હોય જેને, બરાબર, અને એને તમે એમ કીધું હોય હું તમને ચીફ ગેસ્ટ ની અંદર બોલાવી ઇન્ટરવ્યુમાં, અને તમે એમને યાદ બી ના કરો અને એમનું નામ પણ ન લો, તો એ વ્યક્તિને દુઃખ ના થાય? એ પછી એમ કે મેં એમને કેમ ના થાય? કર્યું. હે, આજે બધા 10 15 હજાર રૂપિયા આપે તો સ્ક્રીનશોટ મૂકે, જો સ્ટોરીમાં મેં આ દાન નાખ્યું એમ. એની સ્ટોરીમાં લાગવું જોઈએ, ભલે તમે ના આવ્યા તો વિડીયોમાં બધે પબ્લિક ને કેવું જોઈએ કે આ તમે દાન આપ્યું ને, આ બધી પબ્લિક તમારું યાદ અને કરે છે, શ્રેય કેવું તો જોઈએ. સમજો, જેને હંમેશા કોઈ પણ માણસ દાન આપતું હોય ને ઈ મહાદાની કહેવાય. આ લોકો જે સેવા કરતા હોય ને તો નિમિત્ત કહેવાય. હો, કોકના પૈસે હીરો બનવું છે બધાને. ઓનલી નિમિત ખાલી નામ કરવું છે. બિઝનેસ કોઈનો છે, પૈસા પડાવવાનો બિઝનેસ. એ તો 100% વાત છે. ગમે ત્યાં પૈસા જેના આવતા હોય, બહાર થી આવતા હોય પૈસા, ક્યાંય કોઈનું નામ બહાર પાડ્યું નથી. આપણે શું કરવાનું છે, જેટલા દાન આપ્યું ને બધા રૂપિયા પાછા જોઈ, અને કાં તો હિસાબ જોઈ. અને એક અમિતભાઈ કરીને છે સુરતમાં, એમને 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અલગ અલગ એકાઉન્ટ ની અંદર. બોલો, પણ આજે તમે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય તો ટ્રસ્ટ ના અકાઉન્ટમાં પૈસા લ્યો કે અલગ અલગ વ્યક્તિઓના? જો બુરી જેને સાચું કરવું હોય ને હા, એ લીગલ માં જ લે, અને જેને ખોટું કરવું અલગ અલગ માં લે. પૂરા તારી પાસે રોકડા પૈસા આવ્યા હોય ને અને સામે તારું કામ બોલતું હોય તો એટલો ટેક્સ તારે ટ્રસ્ટ માં ભરવો પડે, પેલા ટ્રસ્ટ માં જમા કરાવવો પડે પૈસા. હા, 34 કરોડ ને 65
લાખ રૂપિયા બનાવી કે તો એ કીધું ને 345 ઘર બનાવ્યા તો 34 કરોડ ને 65 લાખ રૂપિયાનો સેનભાઈ હિસાબ એટલે રોકડા રૂપિયા લીધા કોની પાસે બતાવો હાલો લાવ હિસાબ. અને બીજી વસ્તુ કે છે કે ઈંટો કપચી રેતી બધું મારે દાનમાં આવે છે તો પેલા દાન વાળા પૈસા ગયા ક્યાં? હા પૈસા ગયા ક્યાં? અને બીજી વસ્તુ કે 99% હું દાન કરી દઉં છું તો ભાઈ તારી 40 કરોડની દર મહિનાની ઇન્કમ છે તો તું દર મહિને ખાલી 40 લાખ ઘરમાં મૂકી રાખે છે એમાંથી ફોર્ચ્યુનર લાવે છે તું? પબ્લિક ના પૈસા તમે 99% દાન કરી દેતા હોય ને 1% તમે અમેરિકા ફરવા જઈ શકો? ના જઈ શકે. 1% તમે ફોર્ચ્યુનર લઈને ફરી શકો? ના ભાઈ શકાય. હે 1% તમે પગમાં 50,000 ના તો શૂઝ પહેર્યા છે કે જેની પાસે ફાટલો જાંગિયો પહેરવાનો હતો પૂરી દર્શન કરાવ, દર્શન કરી લે. હા જગદંબા મળી અરે લઈ જ લો ભૂરી, આપણે હિસાબ બિસાબ ને કઈ તું આવી જા અને તું મોકલ કઈ વાંધો નહીં હોય એટલા. આપણે પૂરા હવે છે ને પબ્લિક જેટલું ભણેલું પબ્લિક છે ને ભણેલું બધાને ખબર છે કે આખો બિઝનેસ શું છે, કઈ રીતનો પૈસો લીધો, કઈ રીતના પૈસા યુઝ કર્યા અને જેટલા બેવકૂફ છે ને લોકો શું કે ખબર છે જે કરતો ઈ દાન કરે છે. તારો બાપ એક ઘરના સામે 10 ઘરના પૈસા લઈને ઘર ભરે છે. બરોબર સામે કેટલા કમાય એને કઈ કરો બારડોલીમાં આશ્રમ ખોલ્યો ને આશ્રમ ના નામે ભૂમિપૂજન કરીને તે પૈસા ઉઘરાવ્યા આશ્રમ બનાવવાની. આશ્રમ તો બનાવી કઈ એક જ મિનિટ કોલ આવે, એક જ મિનિટ આવ્યો પાછો. હા પૂરી એક જ મિનિટમાં આવ્યો પૂરી. હા હું એક જ મિનિટમાં આવ્યો, ખાલી ઘરેથી ફોન એક જ મિનિટમાં આવ્યો. હા એ છે બધા અત્યારે બધા છે ને કોઈની ઓકાત નથી કરતી કે સામે તારા સામે કોઈ આવી શકે. એ તો ખાલી હું છે કે તમારા નામે છે ને બધા ફોલો. આ લોકોને મેં વોર્નિંગ આપી છે ને કે તમે કદાચ મારી સામે જેટલા મારી સામે બોલ્યા છે ને બધાને કહેવાનું છે કે આ પુરાવા બધા સાબિત થઈ જાય ને એટલે મારા ચપ્પલ મોઢામાં લેવા રેડી થઈ જજો. હા 100%. બરાબર, ચપ્પલા મોઢામાં લેવા રેડી થઈ જવાનું. હું કરે ને હું એને તો આખું મોઢામાં અમારું ચપલું પેટમાં ઉતારી દેવું છે. બરોબર છે, એમાં હું છે કે ચપલું ભરવી દેવું છે. એ બધાની શકલ તો જોઈ લે, ખાલી એની માં મોઢે જોઈએ તો ગમે નહીં. ખબર તને એવા બધા ખોટા સમજાઈ ગયું. તારા નામે ખાલી ફેમસ થવું છે આ લોકો. હા અને જેટલા ભણેલા છે ને એ સમજી ગયા છે બરાબર. બાકી જેને ગણિત નથી આવડતું ને હિસાબ ગણિત કે જેને પાસે નોલેજ નથી ને એ લોકો હજુ એમ જ કે છે અમારા માટે ભગવાન છે તો તું તારા નામની માળા કર ને ભાઈ, અમને કઈ પ્રોબ્લેમ નથી, માળા કર, તને તાર ભગવાન પ્રસન્ન થશે, માળા કર. જ્યાં સુધી સસ્પેન્ડ નહીં ખુલે, જ્યાં સુધી કઈ ખુલશે નહીં ને ત્યાં સુધી ભગવાન જો ખુલી ગયું ને ત્યારે તમે સંતોષ કરશો કે ના કીર્તિ સાચી હતી. 100%. હાલે ચોઈટસ પણ લે હવે એને કોઈની એ અત્યારે સારા જે ઈ સામે બેઠા છે કે એની ઈ સામેની ઓકાત દેખાઈ ગઈ કે કીર્તિ સામે રહેવું. હું છે કીર્તિ મોન્ટી રેડી રહેજો, સ્કોર્પિયો કાઢવાની છે, એની મને લાઈન કરો ને સાઉથ ના મૂવી જેવી. ગામો ગામ જવું પડશે હવે હોપારી નો માવા ખવડાવવા. હા અને ઓલી હોપારી ઓલી ખોરી થઈ ગયેલી લાવવાની છો, પાછી હારી નો લાવતા હોપારી. ક્યારે જવું છે? સસ્તામાં સસ્તી હોપારી લેજો. તારે જવું છે? આપણે રેડી સી બાપા, રેડી સી. લોકેશન આપે બસ. મારા બેટો કાલનો કેતો તો દુબઈ થી આવી ગયો છું, મોરે મોરો દેવાની તૈયારી રાખજો. અમે મોરે મોરો રહેવાની તૈયારી, એકવાર બેટો ફોન નથી ઉપાડતો. કોઈના ફોન તો ઉપાડતો નહીં. અમારે મોરે મોરો મનવું છે ત્યારે અમે લાઈવ કર્યું છે, ત્યારે અમે લોકેશન બધાને સેન્ડ કરતો અમે અહીંયા બધા રેડી જ છે. કાંઈ કેટલી હવારના ફોન કરી છે, બોલ હવારના. એ નહીં ઉપાડે. હું રાત જોઈને બેઠા થી કઈ સૂતું નથી. એને ખબર છે મોરોમાં માં ચોટાઈ જાય એટલે નથી ઉપાડતો.
હજુ એને ખબર નથી કે હજુ તને વોર્નિંગ આપી છે, તારે ધંધા ઉપર ન થાવું, બહાર આવી જા. અને કદાચ પાછું ન હોય તો શાંતિથી પ્રૂફ જોઈ જા હાલ કઈ, અને પછી દે તાર ભગવાનને ગાળો હાલ. હું એમ કહું અમે ઈ ફોન ન પડતો હોય તો આપણે ન્યા વયા જાય. અરે હું ત્યાં જ છું, હજી સુધી આવ્યો નથી, ફોન ઉપાડતો નથી, લોકેશન નાખતો નથી, એવું છે સવારનું. તમને શું કહેતો તો કે મતલબ ધજુલભાઈ કઈ જગ્યાએ દાન ન લે, શું કે? હા, ખજૂરભાઈ કોઈ દિવસ કોઈ જોડે માંગવા નથી ગયા દાન. માંગી મારી જોડે પ્રૂફ પડ્યા છે ક્યાંથી શું માંગ્યું છે એમ. ભીખ તો મોટો માંગે છે, ભીખ. એ કીર્તિ એને કોને મહાકુંભ ભરાણો ને ન્યા કને 40-45 છોકરા મોકલી દે, ઊભ ઊભ કરે ની બધાને. 40 કરોડ વસ્તી આવી છે, એને કઈ એક રૂપિયા ખાલી કેટલા મહાકુંભમાં એક રૂપિયા ખાલી કેટલા પૈસા તો થાય? 40 કરોડ રૂપિયા થયા. તો માંગી તો ઈ મોટો છો. પણ એને ચોરી થયો, શું તું ઓલા ચોર્યું એને? અત્યાર લગીન સુરત ની અંદર પેટ્રોલ ચોરતો તો, ચંપલા ચોરતો તો, ટ્રેન માંથી લોકોના બેગ ઉતારી લેતો તો, બેગ. અને સુરત માંથી ટકા કરીને ફેરવાશે બે ભાઈઓને. અને પાછો ભગવાન બનવા નીકળ્યો છે. જે માણસ પોતાની જાતને સર્વસ્વ જ્યારે સમજે ને ત્યારે ભગવાન ખુદ આવે હોય ને પાડવા માટે, કેમ કે કોઈ ભગવાન થી મોટું છે જ નહીં. હાલો કરે ભગવાન થી મોટું થઈ જવું. અને મારા બેટાને તો કોઈ ઓલા ચોરે કોઈ આટલા રૂપિયા જોયા ન હોય એનું કેટલું અભિમાન આવે. અને ઈ તો એક્ટર છે ભાઈ, ઈ તો એક્ટર છે, એક્ટિંગ બહુ સારી ભાવે લોકોને. આ તો મારા કરતા જાદુગર કર. સ્વાદીના રોવા મને તમે એનો જાદુગર કરતા હારો નીકળ્યો, લોકોને વશમાં કરી લીધા, સમજ્યા? તરત રોવા મંડે કે નહીં એટલે પબ્લિક આપણું ભોળું છે. પણ એમને ખબર નથી પડતી, એક્ટિંગ કરે છે વિડીયોમાં ગરીબોની હારે. હું કરીશું તો બોલો. બોલો એક્ટર કેવો મસ્ત છે. ઓલા નાના નાના છોકરાને કેવું રોતા શીખડાવે. ચોર માંથી એક્ટર બની. હા, અને પાછો એ વિડીયો બનાવવા જાય ને એટલે પાછો ઓલા છોકરાને શું કે ખબર હે, જ્યારે વિડીયો શૂટિંગ થતું હોય ત્યારે થોડુંક તમે ઇમોશનલ થઈને બોલજો, થોડુંક રોજો ને પબ્લિક ને થોડુંક એવું લાગે. બોલ આવી તો પેલા સલાહ આપે. હવે આ રીતે જેના મા બાપ ન હોય એ લોકોને રોવું આવે કે ન આવે? આવે જ. આવે જ ને. બરાબર. તમે એ વેદનાને યાદ કરાવો તો કોઈ પણ ને રોવું આવે. જ્યારે હું તમારું મકાન બનાવો એન્ટ્રી કરું તમારે મને ગલે લગવાનું ને એટલે એવી કરવાની એટલે બધી પબ્લિક અને એમ ના એને પોતાના પૈસા વાપરવા હોય ને તો વિડીયો બનાવાય. દાન લઈને ઘર બનાવવા હોય તો કોઈ ગરીબનો વિડીયો ન બનાવાય. બનાવાય પોતાના પૈસા જ ડબલ બિઝનેસ. હા, પણ અમેરિકા જવાના, દુબઈ જવાના પૈસા જ કાઢવા પડે ને. તો આવી રીતે રોવે તો ભેગું થાય ને. સાંભળો, ગુજરાતમાં 5 ઘર બનાવશે અને સીધો જ ભાગી જશે અમેરિકા. બરાબર. પછી પાછો આવશે ત્યાંથી પૈસા ઉઘરાવીને. એટલે અમેરિકા થી પૈસા લઈને આવે તો 3-4 ઘર બનાવીને અમેરિકા વાળાને દેખાડ દે કે જો ઘર બનાવી છે એમ. કામ ચાલુ છે, ઘેટા છે આપણો. પણ આને સાંસદ બનવું તું ને એટલે એને એમ કે આમ થોડો પબ્લિક ની વચમાં 2-3 વર્ષ ધ્યાન દઉં ને તો આ લોકો બધા મને વોટ આપે. હાલ નીકળ, તને વોટ નો આપે, ધક્કો આપે, જવા દો. ધિક્કો આપે, ધિક્કો. આપણે બનાવી દઈએ. અને આજ પબ્લિક જેને ભગવાન કહીને દોડે છે ને ઈ જ પબ્લિક એને પથ્થર મારો કરશે તો જ બકે. બંધ છે યાર વચ્ચે વાળી. જ્યારે એને પથ્થર મારો કરશે પબ્લિક, જોઈને તો ચપ્પલ મારશે. ભાઈ ખુલાસો પડશે ને એટલે પબ્લિક પોતે ફરશે. ચપ્પલ વાળી કરશે. અને ત્યાં તો લીટીબાઈ સીટી ઓલા મૂછડો બધા ખોવાઈ જાય. ના હજી આવા તો આપણા જોડે આજ રાત સુધીમાં પ્રૂફ આવશે એટલે કાલે આપણે પાછું કરીશું, ચિંતા ના કરો. 100%. ઓલા ભાઈ આવે છે ને બહાર છે જેને પૈસા આપ્યા છે. હા, એ આવવાના છે. બસ તો પછી આવે પછી ચાલુ કરી. ના એની પહેલા એના એકાઉન્ટ ની પર્સનલ એકાઉન્ટ જેટલા એકાઉન્ટ ના નંબર છે મારી જોડે એ બધા એકાઉન્ટ ની ડિટેલ કઢાવડાવી છે. એ આજ રાત સુધીમાં આવી બી જશે મારી જોડે. પછી તમે પેલી આપણે પેલી મીટિંગ છે એટેન્ડ કરવાની છે. આપણે પેલી
મીટિંગ છે ને એટેન્ડ કરવાની છે એમ. હા તો વાંધો નહીં, તો જઈ આવજો. ગાંધીનગર એટેન્ડ જવાનું છે ને હા સાહેબ ને મળવા માટે. હા એ અત્યારે હમણાં કલાકમાં આવી રહ્યા છે, કલાકમાં મળી લેવાનું છું. બસ પછી એ કે ને એ પ્રમાણે ચાલવાનું છે, બરાબર? હા હા 100%. બાકી એમને અમે જે સ્ટેપ લઈએ છીએ ને હા મોટી સ્ટેપ ની કોઈને ખબર જ નથી. બરાબર. એટલે જેટલા આ તો ઈ મોઢા ફાડીને બેઠા છે ને ઈ બધા મોઢામાં ચંપલા લેવા રેડી થઈ જજો, જે ભગવાન માનતા હોય ની. અને હું કહું કોલ પર બેસ. એ બધું પેલા કમ્પ્લીટ કરીને પછી જ બહાર પાડવો. પણ અરે હું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ મારા, કમ્પ્લીટ એટલે ઉઘરા જેવું થઈ ગયું છે. ખાલી સાંજે હું એમને મળું કલાક રહીને એટલે મારી આંખમાં આવ્યું ને એટલે કાલે એનું છે ને આખો પર્દાફાશ કરીશું. અમે કાલ સ્ટોરી નતી મૂકી, વરઘોડો કાઢવાનો છે, હા 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 બરાબર? વરઘોડો તો કાયદેસર નીકળે હો. હા હા આજે કોઈ પણ મીડિયામાં કેમ નથી બોલતો? આજે મીડિયા ચેનલ તો એના ઘરની છે. કીર્તિ ખોટું બોલતી હોય તો આવીને બોલ દે. ઉમેશભાઈ હું આવીને કમેન્ટ બોલે, મારો તો વ્યવસ્થિત મારો ને તમારે ખાઈ જ ગયો છે બધાયનું, તો હું બોલવાનું? મેં ગોવામાં એને માર્યો ન હોય તો આવીને મીડિયા સમક્ષ કહી દે કીર્તિ ખોટી. બરાબર? મેં જેટલા પ્રૂફ મૂક્યા, હું જેટલું બોલી એવું આવીને કહી દે મીડિયા સામે કીર્તિ ખોટી છે, તને જવાબ આપો ઓલ પ્રૂફ સાથે. પણ તે માયરો જ હોય તો ઈ થોડો આવીને કહેવાનો મને માયરો એમ. અને જો અંબે માના આવો માર્યો તો જ બકે. એટલા ટાઈમમાં બધું બોયલું, બધું સાચું જ છે એટલે તો ઈ આવતો નથી. જાની દાદાની યાદ આવી ગઈ હતી, જાની દાદાની યાદ. હા 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 કાંઈ વાંધો નહીં, બધું ભેગો કરીને ધડાકો કરો, અમે તો વાટે બેઠા છીએ. અને ઓલા હૂપ હૂપ કરી બધા રેડી થઈ જજો કે તમારી રંડીઓ હારે. જે રિક્ષામાં બેઠા છે ને ઓલી ચુંદાઈ ગયેલી રિક્ષામાં હવે ચુંદાઈ જજો તમે ને તમે. સાચી વાત છે. જે લોકો કોકને પાડી દેવાની વાત કરતા હોય ને એને ભગવાન પાડી દે હો વાલા. એવું ન હોય કીર્તિ, ઈ બધા હૂપ હૂપ હું કરવા કરતા હોય, એનું ઘર આપતો હોય કે નહીં આવડવા, એના હિસાબે કરતા હોય. જેને કોઈ દેની જિંદગીમાં 5000 નો જોયા હોય ને લાખ રૂપિયા ઘરે દઈ દે એટલે શું કરે? તો એને ઈ જ દેખાય ને પછી. જે માણા મારું મોઢું બંધ કરાવવાના મને 50 લાખ દેતો હોય હા હે, ઈ તો ગાંડ ફાટલો છે, બાયલો છે ઈ તો. કીર્તિ પટેલે જિંદગીમાં પૈસા બહુ જોયા છો કઈ? એવા 50 લાખ ની અમને ઓલી વ્યુલી નથી. આર્યા પ્રૂફ આર્યા. અરે એક વાત કહું, જ્યારે સસ્પેન્ડ ખુલે ને ત્યારે તું જીતમાં જીત ને ત્યારે બીચ અને ની સમજો વચમાં અમેરિકા થી ને લાઈવ જોડાશે હો લોકો. ઈ ટેન્શન લઈ લેજો, અમેરિકા થી પણ આવશે બધા. હું તને શું કહું, હા મોરો નું શું છે પોતના? હે પણ મોરે જ દેવાનું છે. રાતો જોઈ ક્યાં લોકેશન જ નથી દેતા મારા બેટા. લે આપણા શક્તિ સેના સંગઠનના જે પ્રમુખ છે ને રાજુભાઈ રજવાડી, હા એ આપણી સાથે જ છે. લો વાત કરશે તમારી સાથે. આપો આપો. હેલો, કેમ છો? મોજ મોજ. તમે કેમ છો? કરો મોજ. અરે ખજૂર નો કરો ખજૂર. અરે ખજૂર ને આ ખજૂર છે ને હુકવીને ખારક બનાવી દેવાની છે. બધા જોડે જ છે તમારી, ટેન્શન ના લો. પાકું પાકું. બીજો બોલો. બસ હું તો એક સત્યની લડાઈ લડું છું, બરાબર? તમે બધા સપોર્ટમાં ઉભા છો ને મારા માટે હિંમતની વાત છે. તમારી જોડે છે. હા શક્તિ સેના સંગઠન તમારી સાથે જ છે, બહુ ચિંતા ના કરો. અને બસ એના જેટલા વિશ્વાસ જેવા 525 જણા આવશે એની ઓકાત તો ફોન ઉપાડત ને. હા, જય શ્રી રામ. જય શ્રી રામ. હવે લોકોને આંખો ખુલી જવી પડે કઈ, બરાબર? કે આ લોકો શું, અને આજે આ લોકોને એમ છે કીર્તિ, હું અત્યારે લગીનમાં લાઈવમાં એટલા માટે કોઈને જોઈન્ટ નથી કરતી ભાઈ, કોઈને અડખાવડા નથી કરતી, પણ બધા કેટલા લોકો સપોર્ટમાં છે ને. હું કેટલા દિવસથી કહેતી હતી ખબર છે, તમારી પાસે પેદાવ છે ને મારી પાસે રાજા છે, રાજા. પણ હજી જે આમાં આપણે જે કરવાના છે ને
એમાં એને 7 પેઢી યાદ અપાઈ દઈશું, એટલી ગેરંટી. અરે 7 પેઢી સુધી રોશે પછી. હા, કે અરે અરે એને એ મેટર માંથી બહાર ક્યાંથી નીકળવું ને એ એને ખબર નહીં પડે. અને સાબિત કરતા કરતા કેટલાકી જિંદગી પૂરી થઈ જશે એની. હા, કેટલું ફંડિંગ લઈ લીધું બોલો એને. અને અમુક અમુક જે અભણરિયા ની હજુ એમ કે છે ભગવાન છે, તો તમે પૂજા કરો, માળા કરો, તમારો ભગવાન તમને પ્રસન્ન થશે. હા. ત્યારે કીર્તિ એનો ખુલાસો તું કરીશ ને, ત્યારે એનો ખુલાસો એનો પકડાશે ને, ત્યારે એમાં બીચ ઉપર વચ્ચોવચ્ચ સ્કુબાની જગા છે ને, અને જેથી મારી જીત થાય ને તેથી બેટ દ્વારકામાં દરિયા મારા કાનાને લઈને પાછી હું જઈશ અંદર દરિયામાં પાછી સ્કુબા કરવા. હો માલા, અરે સ્કુબા નહીં, ફટાકડા ફોડશું, ફટાકડા ફટાકડા તો ફૂટશે હો દ્વારકામાં. જીત તો ઓલરેડી થઈ જ ગઈ છે, એમાં ના નથી, પણ હજુ દુનિયાને આટલા જે ચશ્મા છે ને ઉતારવાના છે ક્લિયર કરીને. ભગવાન માને છે ઉતરી છે. બરાબર, જીત તો ઓલરેડી થઈ જ ગઈ છે. અને ટ્રાન્સફર કરેલા પૈસાના પ્રૂફ તો આવી જ ગયેલા છે. હવે ખાલી એના એકાઉન્ટ ના પ્રૂફ આપણા જોડે બાકી છે, સાંજ સુધીમાં આવી બી જશે આપણી જોડે. હા, એને સાબિત કરતા કરતા વર્ષો થઈ જશે. ઘણા એકાઉન્ટ એમને આખે આખું મોઢું કેમ સીવી નાખ્યું આપણે એનું. બોલને આવીને બોલને મીડિયા હવે કે આ બધા ખોટા છે એમ. અને ટ્રાન્સફર ની રિસિપ્ટ સાથે કાલે સ્ટેટસ પર મૂકેલું છે, કેમ કોઈ બોલવા ન આવ્યું? એને જવાબ જ એમાં નથી 50,000 તો એક ના અઢળક આપ્યા છે, અઢળક. કરોડ રૂપિયા દેવા વાળા, 2 કરોડ દેવા વાળા અઢળક છે. એને કે જોયો તારે બાપ દાદા એટલો રૂપિયો. અને ઘરે ઘરે જઈને ગરીબોને અપાવડાવે છે પૈસા. યાર 10 લાખ દે, આને જરૂર છે 10 દે, આને 10 દે, આને 10 દે, બધાને 10 દે. હાલ હવે આપણે એને 50 આપીશું. તું પડતો જેને ઘર બનાવવાની જરૂર છે ને લોકોના, બોલો એને જે ઈચ્છા પડે ને એનું ઘર બનાવે. વિચાર કરો. મારતે ને દાન આપવું છે 50,000 રૂપિયા, પણ આવતો નહીં લેવા માટે, એવું છે. હા, અને લોકોને ખબર નહીં પડતી હોય આપણે આટલા પ્રૂફ બતાવી છી, આટલું કરી છી, તોય મારા બેટા આવો ગોસ્વામી બોલો. અમદાવાદમાં આવીને બેઠો તમે ક્યારના રાહ જોવી છી મોરે મોરો દેવાની. વિશ્વાસ સોની, કોણ? વિશ્વાસ સોની નતો કેતો હું દુબઈ થી આવ્યો ને. હા, તું ક્યાં છું? હું તને મોરે મોરો દઈ દઉં. તમે લોકો હવારના લોકેશન આપી છે, આવતો જ નથી. ફોન ઉપાડતો બંધ થઈ ગયો, બોલો મોરે મોરો માંથી. ના એના માટે તૈયાર જ રહી મોરા મારવાનું. આજો હા, અને હાલી હું છું કોક સત્યની લડાઈ લડે તો જોવો ને શાંતિથી, મજા લ્યો ને. ખોટી પડું તો મારે જોવાનું. હવે જેનો ઝઘડો છે એ જો બીજા વધારાના કુદી નું આવી રહ્યા છે. પણ ઈ ફેમસ થવા કીર્તિ પટેલ ને ગાળો દઈને. પેલા ભાઈ કહેવાય ને, ચા કરતા કેટલી ગરમ હોય, એવી રીતનું છે. એમાં એવું છે, ઓલા ભંગાર ને બોલવાની તાકાત નથી અને પૈસા આપીને બધાને ઉભા કર્યા. અમને પેદાવ એવા પેદાવ થી ફેર પડે. એને કે તમારી પાસે પેદાવ છે, અમારી પાસે રાજા બેઠા છે. સાચી વાત ના ખબર ના હોય. બધા સ્ટેટ ના રાજા બેઠા છે અમારી પાસે. કઈ અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ. આમના ખાલી કોકના પૈસે હીરો થાઉસ. બોલો, અમે વિશ્વાસ સોની ને એવું કીધું અમારે તારે બાજુય નથી, તું પ્રેમથી આય અને અમારી પાસે જેટલા એવિડન્સ છે ને પ્રૂફ ઈ જોઈ લે, અને પછી તું તાર ભંગાર ને ગાળો દઈશ ને તો આવતો નથી. લે બાકી અમુક પ્રૂફ કઈ પબ્લિક ને ન બતાવવાના હોય, જે લીગલી કરવાનું હોય ને એના માટે. હા સાચી વાત.